હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ઊનનું ભરત. તો ઊનના ભરતમાં સૌથી પહેલાં આપણે સાંકળી ભરવાની હોય છે. તો સાંકળી કેવી રીતના ભરવામાં આવે છે તે આજે આ વિડીયોમાં હું તમને બતાવવાની છું. તો જેથી કરીને તમે છેક સુધીનો વિડીયો જોજો. તો આ ઊન છે અને આ કોળી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ઊનને કેવી રીતના પકડવાનું, તમને જો આવી રીતના ફાવે તો આવી રીતના પણ તમે ઊનને દોરો પકડી શકાય છે. અને બીજી એક રીત છે, આ આંગળીમાં ફેરવીને અહીંયાથી આવી રીતના ફેરવવાનો છે દોરો. એટલે આસાનીથી અહીંયાથી જેમ જેમ આપણે સાંકળી પડીએ એમ દોરો આગળ ખસે. તો સાંકળી ભરવા માટે સૌથી પહેલાં આપણે ઊનના દોરાને ગાંઠ મારીશું. તો દોરોને આવી રીતના આટલો રાખવાનો છે બહારની સાઈડે, અને બે આંગળી પર આવી રીતના વીંટાળવાનો છે દોરો એક જ આંટી. આવી રીતના આ દોરાને પાછળ લઈ જવાનો છે, અને જે નાનો જે દોરો છે પાછળનો દોરો એને આ સર્કલની વચ્ચેથી બહાર આવી રીતના આટલો બહાર કાઢવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આગળની સાઈડે ખેંચવાનો છે એકદમ ધીરેથી. પછી જે આ નાનો દોરો છે તેને આવી રીતના ખેંચવાનો છે, એટલે એક નાની લૂપ બની જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તમને ફરીથી બતાવી દો. સૌથી પહેલાં દોરો આટલો આગળ રાખવાનો છે, અને બે આંગળી પર આવી રીતના વીંટાળવાનો છે. આ રીતના થોડો ક્રોસમાં લઈ જવાનો છે દોરો, અને આ જે સર્કલ બન્યું છે એ સર્કલમાં જ્યાં દોરો છે પાછળની બાજુ જે દોરો ગયો છે એને આવી રીતના વચ્ચેથી કાઢવાનો છે આવી રીતના, અને એને આગળ ખેંચવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ એક લૂપી થઈ ગઈ. હવે જે આ પાછળનો નાનો દોરો છે એને આવી રીતના ખેંચી લેવાનો છે એકદમ ધીરેથી. એટલે આ એક લૂપી બની ગઈ. હવે દોરાને તમે આમ પણ વીંટાળી શકો છો આવી રીતના. પછી બીજી રીત છે, આ ટચલી આંગળી છે તે આંગળી દોરો મૂકવાનો, પછી આ અહીંયાથી આમ પાસ કરવાનો છે, અને આમ આવી રીતના. અને આ જે આપણે આ લૂપી બનાવી છે તે આવી રીતના અંગૂઠાને આ આંગળીએ અને પકડી રાખવાનું છે. અને જ્યાં સોયો છે, જે આપણે આ લૂપી બનાવી છે એની અંદરથી આમ નાખવાનું છે સોયાને, અને આ દોરોને આમ ઉતારવાનો છે. અને આ જે ઊ કાપેલો છે એની મદદથી આની અંદરથી બહાર કાઢવાનો છે. ફરી તમને બતાવી દઉં. આ લૂપીની અંદર આપણે સોયો અંદર નાખ્યો છે. હવે જે આ દોરો છે ઊનનો એને આવી રીતના આ જે અણી છે આગળનો ભાગ છે ખૂણાવાળો એને આવી રીતના લૂપીની અંદરથી બહાર કાઢવાનું છે, એટલે સાંકળી બનશે. ફરીથી એક વખત. અને આપણે આ જે દોરો છે એને ઢીલો રાખીશું, ફીટ નથી પકડવાનો. જેમ જેમ આપણે સાંકળી ભરતા જઈશું એમ એમ દોરો આગળ આવતો જશે. એવું હોય તો ઊનનો દોરો છે ને થોડો આવી રીતના ખોલી કાઢવાનો. ફરીથી એક વખત આવી રીતના. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. આવી રીતના સાંકળી પડશે. તો સૌથી પહેલાં ઊનનું ભરત ભરતી વખતે સાંકળી બધામાં જ આવે છે. આવી રીતના આગળ લેવાનો છે દોરો, અને ફરી આવી રીતના સોયાને ટર્ન કરવાનો છે. એટલે આ જે સોયો છે એને ઊનમાં આવી રીતે રાખવાનો છે અંદરની સાઈડે. પછી એમ ટર્ન કરીને
અને આ ડુપ્પીમાંથી બહાર કાઢવાનું છે એટલે સાંકળી થશે. ફરીથી આવું થઈ જાય તો સોય બહાર કાઢવાનો એટલે આ ખુલી જશે સાંકળી અને ફરીથી આપણે આવી રીતના કરવાનું. એકદમ ધીરેથી કરવાનું છે. ઊનના દોરાને ડુપ્પીમાંથી આવી રીતના અને પછી ને આ જે ખાંચો છે આંકડાનો, આ જે સોયાનો જે ખાંચો છે, આ જે શેપ આપેલો છે એની અંદર દોરો આવવો જોઈએ. જો આવી રીતના ફેરવવાનો છે દોરો, પછી એને આમ લઈ જવાનો છે અને પછી આમ, એટલે આસાનીથી આપણે જ્યારે પણ દોરો આવી રીતના ખેંચીએ એટલે એકદમ ધીરે ધીરે આગળ આવે દોરો. જો તમને આવી રીતના ફાવતું હોય તો આવી રીતના પણ તમે કરી શકો છો. આ દોરો આવી રીતના જે અંકોડીમાં સોયની અંદર ભેરવેલો છે પછી મેં આવી રીતના કરી આ ડુપ્પીમાંથી બહાર કાઢવાનો છે. ખેંચવાનો નથી. તમે જો ખેંચશો ને તો એકદમ ટાઈટ સાંકળી ભરાશે અને જ્યારે તમે બીજી ડિઝાઇન એની અંદર સોયો નાખીને કરશો તો અંદર સોયો જશે નહીં. એટલે થોડું આ રીતના લૂઝ રાખવાનું છે, એકદમ ફિટ નહીં કરવાનું. અને જો આવી રીતના ખેંચાઈ ગઈ હોય તો આ સોયો બહાર કાઢી લેવાનો, આ દોરો બહાર કાઢી લેવાનો અને ફરી આ લૂપીની અંદર સોયો નાખીને ફરી સાંકળી લેવાની. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હું તમને આગળ સનફ્લાવર્સના કિચન છે, સ્ટ્રોબેરીના કિચન છે, બોલ્સના કિચન છે, સ્પોન્ચીસ છે ઊનના, પછી ઊનના હેરબેન્ડ છે, પિન છે, એ બધું જ હું તમને બતાવવાની છું વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ, જેથી કરીને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળી જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ સાંકળી બની છે. જો તમે આવી રીતના એમ પકડીને એમ કરશો તો ખેંચાશે અને આમ પણ તમે રાખશો તો એકદમ ફિટ ભરાશે સાંકળી. જો આ દોરો એકદમ ફિટ થયો. હવે તમે સાંકળી ફરી ફરશો તો એકદમ જોઈ શકો છો. ફરીથી હું તમને બતાવું. આ એકદમ ફિટ દોરો છે. આમ અહીંયાથી તમે ખેંચો તો આવી રીતના ભરાશે દોરો સાંકળી. ફરીથી બતાવું. જો તમે જોઈ શકો છો આ ત્રણ જે સાંકળી મેં લીધી અને આ લીધી છે સાંકળી, એનામાં ફેર લાગે છે. આ થોડી લૂઝ ભરાઈ છે સાંકળી, આ એકદમ ફિટ ભરાઈ છે. પણ જ્યારે આપણે એની અંદરથી ફરી આપણે પાસ કરવાની થશે ડિઝાઇન બનાવતી વખતે તો આ અંદર જશે નહીં. તો અને જશે તો એકદમ આસાનીથી બહાર નહીં નીકળશે સોયો. એટલે એકદમ બહુ લૂઝ નહીં અને બહુ ફિટ નહીં એ રીતની સાંકળી લેવાની છે. આવી રીતના દોરો રાખવાનો છે. પછી આને પાછળ લઈ જવાનો છે આવી રીતના અને આ પહેલી આંગળીએ દોરો રાખવાનો છે. જો તમે બહુ આવી રીતના રાખશો તો બહુ એકદમ ઢીલી ભરાશે. તમે આગળ આવી રીતના સોયો રાખશો તો આવી રીતના આગળ આવશે અને ફરી જો તમે આવી રીતના કરશો તો એકદમ લાંબી લૂપી બનશે, તે પણ નહીં સારી લાગે. એટલે બહુ ફિટ નહીં અને બહુ ઢીલી નહીં એ રીતના ભરવાની હોય છે સાંકળી. તમે જેમ જેમ આગળ ભરશો તેમ તેમ આ દોરો આગળ આવશે. અને જે ઊનનો આવી રીતના લચ્છી હોય કે પિલ્લો હોય એને થોડો આવી રીતના પહેલેથી બહાર રાખવાનો. એટલે જ્યારે આપણે આંગળીમાં આવી રીતે દોરો ભરાવીએ
તો ખેંચાય નહીં અને એકદમ સરસ સહેલાઈથી બહાર નીકળે દોરો. હવે આ જે સોયો છે એ પણ બધા અલગ અલગ હોય છે સોયાના. આ 2.mm છે સોયો. હું નેક્સ્ટ વિડીયોમાં બધા સાધનો બતાવવાની છું કે કયા કયા સાધનો હોય છે એના અને કેવી રીતના એનો બધો ઉપયોગ થાય છે. વિડીયો જરૂરથી તમે જોજો. શકો છો એકદમ સરસ સાંકળી ભરાઈ છે. અને જો કદાચ અહીંયા આગળ એકાદ પોલી થઈ ગયું એટલે થોડી મોટી થઈ ગઈ હોય તો તમે એને આસાનીથી પણ ખોલી શકો છો. અને ફરી તમે સાંકળી ભરી શકો છો. ધારો કે આ જે ઊનનો દોરો એક રહી ગયો હોય તો તમે આવી રીતના ખોલીને ફરીથી ભરી શકો છો. આ સોયો તમને જેવી રીતના ફાવે એ રીતના તમે પકડીને કરી શકો છો. એનામાં તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડશે કે આ સાંકળી ફિટ ભરાઈ છે, ઢીલી ભરાઈ છે કે મીડિયમ સાઇઝની ભરાઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળી સાંકળી ભરાઈ છે. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. તમારે પહેલાં શું શીખવું છે? માથામાં નાખવાના સ્પંચીસ શીખવા છે, કિચન શીખવા છે કે પરસાદ ઉપર ઢાંકવાનો જે રૂમાલ આવે છે તે શીખવો છે? એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. ને મારો આ છેક સુધી વિડીયો જોયો તેના માટે થેન્ક યુ.